જાણતલ જોશીડો એમ જ બોલ્યો, દીકરો ને વહુ પધરાવો જીરે. બાર બાર વરસે નવાણ ગળાવ્યા, નવાણે નીર ના આવ્યા જીરે. પેલે પગથીએ પગ જ્યાં મૂક્યો, કાંડા સમા નીર આવ્યા જીરે. બાર બાર વરસે નવાણ ગળાવ્યા, નવાણે નીર ના આવ્યા. આ બધા ગીતો હવે ધીમે ધીમે કાનમાં આવતા ઓછા થયા. હજી ઘણા કલાકારો ગાય છે. અને ત્યાં સુધીની વાત, જાણતલ જોશીડો એમ જ બોલ્યો કે દીકરો ને વહુ પધરાવો. અને પછી જે રીતે દીકરો ને વહુ એ આમ પગથિયા ઉતરે છે અને પાણી આમ ઉપર આવે છે. આવો પાણીવાળો હોય દીકરો, એવી હોય એની વહુ કે પોતાની જાતને હોમી દેવા તૈયાર થાય પાણી માટે. બિન પાણી સબ સૂન. તો પાણી પણ એ પાણીવાળાને ભેટવા માટે આમ ઊંચું આવે અને એની અંદર ડૂબી જાય. આપણે જે મિશન હાથમાં લીધું એમાં ડૂબી જવાની તૈયારી, એના માટે ખપી જવાની તૈયારી. આ સમર્પણ સાથે કામ હાથમાં લેવાનું. એકવાર નક્કી કર્યું એટલે પછી પૂરું કરવું જ જોઈએ, અધૂરું નહીં છોડવાનું. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી. આરંભેશુરા એમ નહીં, ખાલી વાતું એમ નહીં. એટલે જે શેઠે કર્યું હશે એના દીકરો ને વહુ પણ એમાં, પછીની પેઢી પણ એમાં ખૂપી ગઈ, ખપી ગઈ. મિશન જે હાથમાં લીધું એ પૂરું કરે છૂટકો, એ સિદ્ધ કરવું જ જોઈએ. એના માટે ખપી જવાનું. અને ઘણીવાર કદાચ એમાં સફળતા ન મળે, માણસ ખપી જાય, મૃત્યુ પામે અને સફળતા ન મળે, પણ એનું જીવન તો સફળ થયું કહેવાય. કારણ કે સારા કામ માટે થઈને, એક બહુ સારા મિશન માટે થઈને એણે પોતાનું જીવન સમર્પી દીધું. એટલે જીવન તો સફળ જ થયું. કદાચ ઉદ્દેશ્ય ભલે ન સફળ થયો હોય, એ મિશન કદાચ ભલે ન સફળ થયું, પણ એનું જીવન તો સફળ થયું. એનું જીવવું ધન્ય. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચતેના.